ઘરે કારણ કે અહીંયા હતું છે ભાઈ જમવાનું. હા બનાવ મસ્ત મજાના સમોસા બને. સમોસા છે કે ઘૂઘરા છે ખાઈ લીધું તો ખબર નથી પડી. એમ કીધું કે ભાઈ તારે બીજા લગ્ન કરી લે તું 5 લાખનો હોશો હું કરી નાખું. તું આવી છે લખીમાન છે ને અચાનક આવવાનું છું કારણ કે અમારે લખીમાની ભેંસ છે ને ભાઈ વિયાણી इमरजेंसी ये है हमारी न्यू थार. कल ही हमने इसकी डिलीवरी की. इसका ग्राउंड क्लीनर देखिए आप. चारे તમને કઈ આવરે કે ના આવરે પણ વાડિયા શાહ નાખવા તો આવરવું જ જોઈએ. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ શરૂઆત કરી દીધી સવારના પોરમાં. ભાઈ 8 વાગે 8 નથી વાગ્યા હજી કારણ કે મારે જવાનું છે ભાઈ ટ્રેક્ટર લઈને મજૂર લેવા. અને આ ભૂકો જો આપણો હાવ એટલે હાવ હળી ગયેલ ભૂકો છે ભાઈ, હાવ બેકાર ભૂકો. તો પેલા મજૂર લેવા જવા વાડીએ મગફળી વીણવાનું કામ ચાલુ છે. અને હા ખાસ જે આપણે ભાઈ વ્લોગ ચાલુ કરીને કોઈને વ્લોગમાં આવું તો ભાઈ માથું ઓરાવે ને હું એક એવો છે ને ભાઈ સવારે ઉઠીને માથું નથી ઓરાવ્યું ને કારણ વ્લોગ ચાલુ કરી દીધો. કારણ કે જો આપણે માથાને બધું ઓરાવ્યા કરીને વ્લોગ 3 દીએ પૂરો નથી થતા. એમ મારે 3 દી તો વ્લોગ પૂરો થાય તો એ બધું તૈયાર થયા કરું ને તો ભાઈ મારો અઠવાડિયે લગભગ વ્લોગ પૂરો થાય. એટલે માથું બાથું ઓરાવવાનું જોવાનું હોય નહીં. વ્લોગર હોય ને ભાઈ એ એની ટાઈમ ગમે તે વ્લોગ ચાલુ કરી દે, એની કંઈ તૈયાર થવાનું ચડ હોય નહીં. એટલે એવું છે ભાઈ બધે. બાકી સવારના પોરમાં સુરત દાદા આવે રથ લઈને એટલે તડકો આપશે ભાઈ શિયાળાનો એટલે વાંધો નહીં. આપણું ઘર છે ભાઈ જેવું તેવું આપણે જેવું છે પણ એમાં આપણી મહેનતનું છે. મગફળીના રેગલા પેલા કારા મહી જો. હા નથી મજા આવી પાડાની ભાઈ. વાહ जइयो ये है हमारी न्यू थार. कल ही हमने इसकी डिलीवरी की. इसका ग्राउंड क्लीनर देखिए आप. चारे टायर पे बहुत ताकत करता है ये. महिंद्रा थार वाला पाडा कारो है, ब्लैक थार से कोई चेता नहीं पाडो नहीं. ब्लैक थार से ब्लैक थार कर नाखो कमेंट. આપણે આવી ગયા છે વાડીએ કારણ કે આપણે વાવવા નથી જુવાર. ડીએપી ખાતર છે આપણે આ વાડીએ વાવેતર ચાલુ છે ફોકસવાળાની સીમમાં. અને આ વર્ષ છે ને ભાઈ આમાં આપણે છે ને નારિયેરી વાવવાની છે. તો કવા છે ને જવાર વાવી દઈએ ને એમ પણ સારો નથી. આપણે નવા ટ્રેક્ટરમાં પહેલી વાર વાહીની જોડી. હાલો તો પેલા 2 કેરા વાવી દઈએ. ભાઈ વાડીએથી સીધો પહોંચી ગયો છે ભાઈના ઘરે કારણ કે અહીંયા હતું છે ભાઈ જમવાનું. હા બનાવ મસ્ત મજાના સમોસા બને. સમોસા છે કે ઘૂઘરા છે ખાઈ લીધું તો ખબર નથી પડી. અહીં ફઈ છે તો અહીંયા ઘૂઘરા સમોસા બનાવતા જાય આવે અહીં ભરચ્યું જાય. ફરી શકતું નથી મને તો હાલતું નથી બહુ. તું કા 2-3 વાર કીધું કે જઈ આવવા દઉં. હાલો બધા ઘૂઘરા ખાવા હોય તો ઘૂઘરા જેવું જ છો. ઘૂઘરા જેવા છે હા ખબર ન પડે. પેલામાં છે કડક લોટ બની ગયો હોય. કઈ વાંધો નહીં. હાલો કોઈના ઘર થઈને આપણા ઘરે પહોંચી ગયા. કેટલા વાગે ખબર? 11 વાગે ભાઈ ભેગા ભાઈ ઠંડી લઈ ગઈ. છે ઠંડી કેમ લઈ ગઈ? હા જવા દે શરદી કરી દીધી ભાઈ. રોકે મી તો મને રાઈડ નથી કારણ કે મેં ડીએનજી નો કોટ પહેર્યો એટલે મને એટલું લાગે. આમ જો મેં કોટ કયો પહેર્યો હતો? ડીએનજી નો. ડીએનજી ને કોટ પહેરીને રાઈડ ન લાગે. એ મને કે હરમાદા નથી ડીએનજી. હું છે ને ભાઈ વાડીએ કાં જતો હોય ટૂંકમાં કોટ પહેરી લેવાનો તો હરમ બરમ કંઈ રાખવાનું ન હોય. કેમ કે તો કાલે સવારે પ્રસંગ બદલી જતી તો આપણી પાસે જે વસ્તુ હોય એ ભૂલી જવાનું ન હોય. કોકના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા કે પાડી ન નખાય. બદલાઈ નાખશું ધીરે ધીરે. અમારા વરાય નબળું પડ્યું આપણે માંડવી નબળી છે એટલે છે ને એ બધી એવું બધી કંઈ બદલાવાનું ન હોય. ની ઠકાણે ખાલી એમ કીધું કે ભાઈ તારે બીજા લગ્ન કરી લે તું 5 લાખનો હોશો હું કરી નાખું. તો આવી છે બીજા લગ્ન કરવાનું કે તો 5 લાખ 5 કરોડ વાપરી નાખું. કેમ કે મારો પગાર કેટલો છે ખબર? 75 કરોડ. કઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે મસ્ત મજાને હેરાન તો હોઈ જાય. આખો દી પાવડો એકર મેં ધોર્યો કરવા થાકી ગયો. હાલો સવારે મળીએ બધાને. ગુડ નાઇટ. સવારે મળીએ. તો ભાઈ સુરત દાદા છે ને રથ લઈને નીકળી ગયા બરાબર. હું પૂગી જશે ખપારી લઈને આપણે વાડીએ કારણ કે આપણે જાય એમાં જુવાર વાવી ને તો ભાઈ ક્યારે હે હમા કરવાના છે ને ધોરિયો કરવાનો છે. હાલો તો ફટાફટ ભાઈ ધોરિયોને બધી કરી નાખીએ. બાકી આપણી જે બુલેટ પડી હમણાં હાવ ઓછી એટલે હાકું એટલે હમણાં છે ને વાડીએ લઈ આવ્યો. મોટરસાઇકલ આપણે ભાઈ 5 છે
પણ 2 ગાડીમાં હાંકતા નથી ને એ એમને પડી એ તો મેં ઓરાને ઉપડે નહીં વાર લાગે બધી રિપેરિંગ કરતા ને એક ગાડીમાં આપણે ઘોડી ભાંગી હતી 2-3 જણા બેસી ગયા ને એક સાઈડ ઘોડી ભાંગી ગઈ હતી એ રિપેરિંગમાં પડી તો કોઈ આને લેતો જાઓ ને 1-2 ગાડીઓ હોય તો ઘેર જરૂર પડે જવાનું હોય લેવા તો એવું બધી છે ભાઈ તો હાલો મેં છે ને ભાઈ ખપારીએ નવી છે તે વાપરીએ હાલો તો ભાઈ આ છે આપણો કૂવો 120 હાથ છે પણ અત્યારે તો માથે ભર્યો કારણ કે યાર વરસાદ હમણાં એવો લો લાઇટ ગઈ ટાણે છે લાઇટ હોઈ ગઈ ભાઈ 120 હાથનું કીધું ત્યાં તો હવે કયા લાઇટ આવી જોઈએ અહીંયા તો પાણી જાય આ 10 ક્યારે બાકી છે પાણી વારીને પછી જઈએ આપણે સીધા ઘરે પણ હજી વાર લાગી જાય બપોર થઈ જાય વાડીએથી ભાઈ પાણી વારીને પહોંચી ગયા છે આપણે બીજી વારીએ ને વાડીએ તમને કંઈ આવરે કે ના આવરે પણ વાડીએ શાહ નાખવા તો આવરવું જ જોઈએ બરોબર સમજી ગયા મેં જો મેં શાહ કહીએ આ સંજયભાઈ નાખે છે તો એ સીધા છે મેં પહેલી વાર શાહુ નાખ્યા મારા શાહુ છું તો તમે યાર ઘૂમરી ખાઈ જાઓ જો વાંકા ત્રાહા છે પણ એટલા બધી સીધા નથી આ શાહ પાછા આપણા છે આ પાછા મેં દોરી ઉપર નાખી દીધા જો ખાલી સેજ વાંક છે એટલો વાંક તો હાલે બાકી તમને શાહ નાખતા આવરે કે ના આવરે કોમેન્ટ કરી દેજો હો ભાઈ વાડીએથી ઘરે ભેગા ને પછી આ ઓણીને ભાઈ આખી છે ને સારી ચેન્જ કરવાની હતી કારણ કે આપણે છે ને ભાઈ જુવાર વાવી હતી ને હવે વાવવાનું છે આપણે ઘઉં વાવવા માટે આપણે છે ને ભાઈ આ પાટલીનો ઉપયોગ કરીએ જો આ પાટલી છે ને આગળ છે પાવડો છે અને આ પાટલીની વાત કરું 10 ઇંચની પાટલી છે ને 10 ઇંચનું કામ આપે કાં 10નું કામ થોડુંક ઓછું હોય કાં 10માંથી સેજ દબાતી હોય એટલે 9.5 જેવું કામ આપતું હોય છે ને ભાઈ તો ઓણીની જે જારી બદલવામાં જે ભાઈ ટાઈમ લાગે ને એવું ટ્રેક્ટરમાં ન લાગે તો એ ટ્રેક્ટર જાય બરાબર રાખ્યું ને ધીરે ધીરે બે ભાઈ છે ને જારી બદલીએ ટ્રેક્ટર લાઈટો ચાલુ કરીને હાલો તો છે ને ફટાફટ પહેલાં જારી બદલી લઈને પછી તો છે ને ભાઈ સારી પટ નાવું પડશે ત્યાં તો આ બધી છે ને રજ ઉડી છે બ્રશ દેખો કે નહીં હા ક્યાં કાં ઘઉંનું દેખો કાંટાવાળો બ્રશ હે પેટીમાં તો તમને કઈ આવરે કે ન આવરે કહતા તો આવરવું જ જોઈએ એમાં બ્રશ મળી જાય ને તો યાર આપણા ઘરનું નામ રોશન ન થઈ જાય હાલો ભાઈ બ્રશ ગોતી લઈએ અમે લખીમાન છે ને અચાનક આવવાનું છું કારણ કે અમારે લખીમાની ભેંસ છે ને ભાઈ વિયાણી એમરજન્સીમાં આ અમારા ડોક્ટર છે કેવા કહેવાય ગાયનેક ને આ ભેહનેક કહેવાય હા ગાયનેક ને આ ભેહનેક આ MD છે એમાં મોટી ડિગ્રી ભણી ગઈ છે પેહુમાં મને દઈ આવે કે મારા 2 દીકરાને દૂધ પાણી નાખી ગયું હાલો તમારે ઘઉં વાવવાના છે કા ડીજીઓ ગાયનેકમાં ડીજીઓ આવે ને ભેહનેકમાં ડીજીઓ બે ભાઈ વેઈ ગઈ કઈ પાડી કે પાડું પાડી ઉભી ભાઈ કઈ વાંધો ના લો ભાઈ મારે ઘઉં વાવવાના છે ને અડધા હોવા ગયા અડધા હોવાના થોડાક હોવાના બાસકા દો આપણે આ ઘઉંના ટાંકીમાંથી કાઢતા જાય ને વાવી દે હું ધીરે ધીરે હાલો ભાઈ તો છે ને ઘઉં વાવી દઈએ અને આ બ્લોગને કરી દઈએ પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો સુધી બધાને